બીજી સતી એમણે ઇનડાયરેક્ટલી તીર મારી દીધું કે આ અનસુયામાં જે સતી છે ને એના સતીત્વ સામે કોઈ પણ બીજી બ્રહ્માંડની કોઈ સતીનું સતીત્વ આવી ના શકે. એટલે આ લક્ષ્મીજીને ને બધાને ઈર્ષા આવી. દેવોને પરીક્ષા કરવા મોકલ્યા. દેવોએ કીધું વસ્ત્રહીન થઈને અમને આપો, કારણ સતીત્વ. તમે જ્યારે પણ ભક્તિમાં આગળ વધશો ને, થોડીક ભક્તિ વધશે ને, એટલે પહેલા તો તમારા ઘરના જ વિરોધ કરવાનો ચાલુ કરશે. તમારી નજીક જે હશે ને એ જ વિરોધ કરશે. પછી ધીરે ધીરે પડોશી કહેવા મળશે, જો ને આ ભક્તાણી જો અવાર થાય ને ત્યારે લોટી લઈને નીકળી જાય છે. જો પડોશીઓ કહેવા માંડશે ધીરે ધીરે. પણ જ્યારે આવું કહે ને ત્યારે સમજી જવાનું કે આપણું પદ વધી રહ્યું છે. આ તો આપણે લોકોની આંખોમાં આવી રહ્યા છે. હા, પહેલા પરિશ્રમ કરવો પડે. પરિશ્રમ કરો તો પ્રતિષ્ઠા વધે, ગામ સમાજમાં તમારું નામ થાય, કીર્તિ થાય, યશ મળે. હા, ફલાણા ભાઈ, વાહ ભાઈ, બહુ સારું કાર્ય કરે છે. હા, સમાજનું કામ સારું થાય છે એમના દ્વારા. એમને વડીલ બનાવ્યા છે ને, મુખિયા બનાવ્યા છે ને સમાજમાં, તે દિવસે સમાજમાં બહુ સારું થાય છે. તો પહેલા પરિશ્રમ, પછી તમારી પ્રતિષ્ઠા, યશ, કીર્તિ વધે, પછી તમને પદ મળે. હા, કે ભાઈ આપણા ક્ષત્રિય સમાજના વડા બધો નિયમ, બધો કાનૂન એ સાચવશે. આપણા બ્રાહ્મણ સમાજના વડીલ આ ભાઈ સાચવશે. આ પદ મળે તમને ત્યાં. પરિશ્રમ કરવો પડે, મહેનત. અને મહેનત વગરનું ક્યાંય કોઈને મળ્યું નથી ને આપણા નહીં મળવાનું નથી. ઘેર બેઠા કોઈને લક્ષ્મીજી ચાંદલો કરવા આવ્યા જ નથી, ક્યારેય નથી આવ્યા. અહીંયા દત્તાત્રેય મુનિ, દત્તાત્રેય ભગવાને અત્રિ અનસુયા માના ઘરે જન્મ લીધો છે અને અનસુયા માની પરીક્ષા કરવા આવ્યા છે. ત્યારે એમને ત્રણેય દેવોને નાના બાળક બનાવીને માએ સ્તનપાન કરાવ્યું છે. શું ભાગ્ય એમનું કે અનસુયા માનું સ્તનપાન કરી રહ્યા છે દેવો. એમને નાનકડા પારણામાં સુવડાવવામાં આવ્યા છે અને એમને માં અનસુયા હાલરડા ગાય છે. જે ત્રણેય ભુવનના નાથ છે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એ આજે ત્રણેય માં અનસુયાના ખોળામાં રમી રહ્યા છે. કાલી ગેલી ભાષામાં માને માં 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 કહી રહ્યા છે. આવીને ત્રણેય દેવીઓએ માને ક્ષમાયાચના કરી છે અને પોતપોતાના પતિઓને ઓળખવા માટે અનસુયા માએ કીધું છે કે તમારો પતિ હોય એને ઓળખીને લઈ જાઓ. આ ત્રણ બાળક પડ્યા છે, પારણામાં આરામ કરે છે ને રમે છે ને અંગૂઠો ચૂસે છે એક જણ. તમારું જે હોય તમે ઓળખી જાઓ. ખબર નથી પડી દેવીઓને કે આમાં વિષ્ણુ ભગવાન, આમાં શિવજી, આમાં બ્રહ્મા કોણ, અમારા પતિ કોણ, અમારા વાળા કોણ.